વાત એ થઈ, મેં કીધું શિવની ઉપર કાંઈ છે જ નહીં ભાઈ. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, બધી શિવ પછીની વાત છે સાહેબ. કોઈનો આપણે વાંધો વિરોધ નથી, પણ શિવ છે એ શિવ છે સાહેબ. હા, એની ઉપાસના કરીએ આપણે બધા ભેગા થઈને. શિવ 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 આદિ અનંત શિવ, આદિ અનંત શિવ, ભોલે મહાદેવ, હર 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 શંભુ ભોલેનાથ, ભોલેનાથ. કલા નગરીની આ તો મજા છે કે કાંઈ સૂચન કરવું પડતું નથી. ખબર છે કે શિવને હર હર મહાદેવ બોલાવવાનો એટલે બે હાથ ઊંચા કરીને શિવની શરણાગતિ સ્વીકારી લેવાય જ ભાઈ. એમાં જ આપણું ભલું છે ભાઈ. કારણ કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાય એનો અર્થ, એનો મતલબ એ છે કે આદિ, વ્યાધિ અને ઉપાધિ 3 પ્રકારના રોગ છે દુનિયામાં. દુઃખના પ્રકાર 3 જ છે. આ 3માંથી તમે 3 લાખ દુઃખો કરી શકો. કે ઘરના માનતા નથી, છોકરા માનતા નથી, બધું આ 3 ની અંદર આવી જાય. આદિ, વ્યાધિ, ઉપાધિ. અહીંયા બેઠેલા તમામે હાથ ઊંચા કરે શિવની શરણાગતિ સ્વીકારી લે. 5-10% બાકી રહી ગયા હજી, કારણ કે એને ખ્યાલ નથી કે આ બધું ગામ આખું ટ્રેન ઉપડી જાય ભાઈ. આયા તો હા, નજર હટી દુર્ઘટના ઘટી, એવું છે આ બધું. બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારેલો મારા બાપ. જગતનું કોઈ પણ પ્રકારનું દુઃખ હશે, તમને શારીરિક, માનસિક, આર્થિક, વ્યાવસાયિક, રાજકીય, કોઈ પણ પ્રકારનું દુઃખ હશે, સાંસારિક, સગાઈ નહીં થતી હોય, હેરફોલ થતા હશે, ગોઠણમાં દુખતું હશે. હેરફોલમાં તો ભોળાનાથ બિચારો શું કરે, કારણ કે એ તો વૈશ્વિક સમસ્યા છે. આખી દુનિયામાં તમે કહો કે અમેરિકામાં કે લંડનમાં કે ક્યાંય પણ ગોઠણ દુખતા હશે, ટીકડીઓ લેવી પડતી હશે. બધી જો તમારો ભરોસો મજબૂત હશે તો દેવો ને દેવ મહાદેવ મટાડી દેશે. અને જગતનું કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય તો બેઠા રહેજો હદપ પાડી. પણ ક્યાંય ખૂણે ખાતરે મારા બાપ જો પડ્યું હોય તો આ ભોળાનાથના સાનિધ્યમાં કહું છું. આદિ અનંત શિવ ભોલે મહાદેવ, હર 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 શંભુ ભોલેનાથ, ભોલેનાથ. આયા તો ગામ આખું દુખી છે. કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ. પણ તમારે જરાય ઓછું આણવાની જરૂર નથી, કારણ કે આ મૃત્યુ લોકની તાસીર છે સાહેબ. અહીંયા પરમાત્મા રામ અવતાર લઈને આવ્યા, એને પણ દુઃખી થવું પડ્યું છે. પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવ્યા, એને પણ દુઃખી થવું પડ્યું છે. પણ હજી પડકારો તમારો હર હર નો આવ્યો નહીં. હર હર નો પડકારો એવો મારા બાપ કરો કે અહીંયાથી હજી વાર છે. હું કહું હજુ વર્ષ આપણો વાંધો જ છે, આપણે દુઃખી જ અહીંયા થાય કે સૂચના પ્રમાણે હાલતા નથી. એવો નારો લગાડો અહીંથી કે હિમાલયના ખોપરામાં બેઠેલા આશુતોષ મહાદેવને થાય કે મારા ભક્તો કલાનગરી વડોદરાની નગરીમાં સર્વેશ્વર દાદાના સાનિધ્યમાં મને યાદ કરે છે મારા બાપ. તમને કદાચ એમ થાય કે આ અવાજ સંભળાય, બિલકુલ સંભળાય સાહેબ. કબીર સાહેબ ને એક સાખી ટાંકુ કે ચીટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. હવે કીડી કેવડી, એનો પગ કેવડો, પગમાં પહેરેલું પાયલ કેવડું, એનો જો અવાજ સાંભળતો હોય તો મારો તમારો ન સાંભળે. પણ અંતરના ઊંડાણથી કરો જો આકલો તો ઢીંગલો ચીથરા તણોય ધૂણે યાર. એટલે એવો પડકારો કરો મારા બાબા. આદિ અનંત શિવ ભોલે મહાદેવ, હર 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 શંભુ ભોલેનાથ. ધન્યવાદ. બરાબર ચાલે છે ને? શિવ સમાન કોઈ દાતાર નહીં, બોલે વિપત કે વિદારણ.
હું ગાઉં એને ફિલ્મના ગીત નહીં ગણતા, હું ભગવાન માટે જ ગાઉં છું સાહેબ. હા, ભગવાનના ચહેરા જેવો જાદુ ક્યાંય તમને જોવા નહીં મળે. કપૂર ગૌરવ કરુણા અવતારમ સંસાર સારમ ભુજ કેન્દ્ર હારમ. એક બ્રહ્માંડ ની તખતદાન અલગારી કહે છે આવા 14 બ્રહ્માંડ છે. 14 બ્રહ્માંડમાં ભોળાનાથ થી રૂપાળો કોઈ છે જ નહીં ભાઈ. સીતારામ કયો બધું. તેરે ચહેરે મેં વો જાદુ હૈ, शेष नाग लिपटायो बाक तिलक और भाल चंद्रमा नंद घरिया लगायो लगायो. अंग विभूति विभूति अंग विभूति अंग विभूति गले रुंडमाला शेष नाग लिपटायो बाक तिलक और भाल चंद्रमा नंद घरिया जगायो जगायो. नगर में सोगी आया यशोदा के घर आया वो सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. हालो મહાદેવ શંભુ. વડીલોને વિનંતી કે હવે હાથ ઊંચા કરવા ફરજિયાત નથી, કારણ કે તમે આવડી મોટી અવસ્થામાં ઘણા ભક્તિ કરી છે. આ તો નવી જનરેશનને ટેવ પાડું છું, કારણ કે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકાર લેવી, ભક્તિ કરવી, નામ લેવાનું એટલું મહત્વ છે એટલું જ નામ લેવડાવવાનું મહત્વ છે. હા, આપણા ભારત વર્ષમાં એવા પોતપોતાના ક્ષેત્રના કથાકારો, વિશ્વવંદની સંત પૂજી મોરાર બાપુ હોય, રમેશભાઈ ઓઝા હોય, કથાકાર જિગ્નેશ દાદા હોય, ગિરી બાપુ હોય, શિવ કથાના કનકેશ્વરી માં હોય, કેટલા કથાકાર, કોના નામ લઉં, લાખોની સંખ્યામાં નામ લે છે અને લેવડાવે છે. કારણ કે આ તમે નામ લેશો તો તમારા ખાતામાં જ જશે ભાઈ. હા, એક તમને મસ્ત વાત કરું, તમારા નામ લીધેલું તમારા ખાતામાં આવશે. એનું એક નાનકડું ઉદાહરણ, ટ્રેનમાં પોલીસ 3 ટાયર હોય ને એમાં એક શેઠિયો ઉપર સૂતો હતો ભાઈ, અને પ્રજ્ઞાચક્ષુ માણસ જેને સુરદાસ કહી શકીએ આપણે, એ વાટકો લઈને ટ્રેનના ડબ્બામાં આવ્યો અને ઓલાને દેવાની ભાવના હતી. 100 ની નોટ લઈને એ પહોંચી શકે એમ હતો ને, એટલે નીચે બેઠો હતો, એને દીધી અને એને ઓલી 100 ની નોટ આપી કે બાબા આપકો ये 100 रुपये देते हैं. बोलो कि भगवान मेरा भगवान तुझे सलामत रखेगा. तो वो लोग देतो तो पैसा, एने कीधु कि ये पैसे तो ऊपर वाले जो तीसरी मजली वाले हैं भाई साहब उन्होंने दिए. तो वो बोला सूरदास के मैं अंधा हूं, मेरी दुआ अंधी नहीं है, मैं देख नहीं सकता, पर जो सबको देखता है वो तो देखता है. એટલે તમે નામ લેશો તો તમારા ખાતામાં જ જશે ભાઈ. પછી લેવું લેવડાવું એનું મહત્વ કંઈક જુદું છે. એક બસનો અકસ્માત થયો ભાઈ, તમને ઉદાહરણ હજી બીજું આપી દઉં. કારણ કે આજની જનરેશન છે ને એ સાબિતી વગર માનતા નથી, પોતાના બાપનું માનતા નથી. બાપ કહેતો ગૂગલ દેખાડે, ગૂગલ તો હમણાં 5 વર્ષ જન્મી, તારો બાપ 50 વર્ષનો છે ભાઈ. આ યંગ જનરેશન ને મારે કેવું છે, ગૂગલ નું ન માનતા. બધું ગૂગલ નું આયુષ્ય 5-10 વર્ષનું ને, તમારા માવતર પેઢીઓથી જીવે છે ભાઈ. ભરતભાઈ સાચી વાત ખોટી વાત? એક બસના અકસ્માત થયો અને ડ્રાઈવર અને કંડક્ટર એક સાથે મૃત્યુ પામ્યા. હવે ડ્રાઈવર ને કંડક્ટર મૃત્યુ પામે, કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એટલે સીધા જમણાના દ્વારે જાય, આમ કરીને અદબ પાડીને ઉભા રહ્યા. હિસાબ થાય પછી મોકલે ને કે નરકમાં જવાનું, સ્વર્ગમાં. ઉભા રહ્યા એટલે આમ ચોપડા જોઈને ઈ કે તમારે સ્વર્ગમાં જવાનું, ડ્રાઈવર ને કે. હવે જેવું ડ્રાઈવર ને કીધું સ્વર્ગમાં જવાનું, એવું તરત કંડક્ટરે બાવડું પકડ્યું, ઉભારો ઉભારો જમરાજ કે તમારી કઈ ભૂલ થતી લાગે છે. તમારું કાંઈ પણ સારું થાય એટલે તમારી પહેલા તો તમારે ત્રીજિયામાં જે હોય એને જ વાંધો પડે.
હા કંઈક સારો કરો તો કુટુંબમાં, કુટુંબ ન હોય આગું હોય તો ફળિયામાં, ફળિયું ન હોય તો વોર્ડમાં, વોર્ડ ન હોય તો ગામમાં. કંડક્ટર કે મેં આના ભેગે 20 વર્ષથી નોકરી કરું, આણે એક પણ વાર ભગવાનનું નામ લીધું નતું ને એને સ્વર્ગ મળે ક્યાંથી? જમરાજા કે અમારો ચોપડો ખોટું ન બોલે. ચેક કરો કંડક્ટર, ચેક કરો. હજી યમરાજાએ ચેક કર્યું તો નીકળ્યું એવું કે આણે નામ લીધું નથી પણ લેવડાયું બહુ છે. કેટલા મિત્રોને ખબર છે? પાછળ આ બાજુ 90% મતદાન થઈ ગયું ભાઈ. આપણા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં એવી કહેવત છે કે ખવરાવીને ખાય તો ઠાકર રાજી થાય. બરોબર? તો આ ગવડાવીને ગાય તો ઠાકર કેવો રાજી થાય? એને બોલાવો 51,000 રૂપિયા આપીને, એટલે કાલ લઈ આવો. ઓ કપૂર આ બાજુ ખબર હતી ને? શંભો શંભો શિવા મહાદેવા હરે હરે શંભેવા શંભો ભોલાનાથ આસન પર બાલક મેરો ડરાયો. અરે ના ચાહીએ તેરી દौलत दुनिया, तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत. આને ગીત નો ગણતા હો ભાઈ. ખબર છે બધાને? બધા નક્કી કરી લીધું કે હું ગાય છે ફિલ્મ વાળું ગીત નથી. આ વડોદરામાં મેં અભ્યાસ કર્યો છું એટલે ઘણા એવા બધા મિત્રો છે યાર. અને મને હમણાં ખબર પડી કે આપણા માનનીય મેયરશ્રી અને આ વિસ્તારના ધારાસભ્ય એ જે વર્ષમાં ભણતા હતા, જે કોલેજમાં, હું એ કોલેજમાં નહોતો ભણતો, હું સંગીતની કોલેજમાં, પણ વર્ષ ભરતભાઈ આપણે બધાને સેમ હતું. એટલા માટે આજ કા અપના પ્યાર નહીં હૈ જન્મો ये नाता है, ये नाता है. ભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અત્રેથી. જય હો. દેવ મહાદેવ પણ દેવ મહાદેવ કે માં તારી ભિક્ષા લેવા માટે આવે ઈ સાધુ હું નહીં, હું તો ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. માને વિનંતી કરે કે માં તમારે અહીંયા બાલકૃષ્ણનો જન્મ થયો, એના દર્શન કરવા માટે હું આવ્યો છું. ને માં લઈ જાય અંદર. ઓ યશોદા કા નંદ લાલા ब्रिज का उजाला है, मेरे लाल से तो सारा जग झिलमिला.
ભોળાનાથ બે આંખ બંધ કરી વંદન કરી કનૈયાની 5 પ્રદક્ષિણા કરે. કવિ લખે સુધાર ओ पंचमेर परिक्रमा करके पंचमेर परिक्रमा करके सिंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग जी तेरे गायो लगन में ज्योति आया लगन में ज्योति आया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ તમે બધા મને યોગેશભાઈ ને તમામ કમિટીએ વાત કરી કે દેવનો દેવ મહાદેવ આવડી ભવ્ય મૂર્તિ સાહેબ, અને એને આખો સોનાનું શું કહેવાય એને ભાઈ, સોની ને પૂછો, સોની ક્યાં? ઉપેન્દ્ર સોની ઉપર ચડાયું શું કહેવાય? સોના જડી. વાહ વાહ. હવે અહીંયા વાંચો મારો પાછું આ ચૂકાઈ જાય ને ભાઈ. અને આમ તો પાછળ બહુ ન જોય, પાછળ તો સારું બોલે ને ખરાબ બોલે ભાઈ. પાછળ જોવા રહી એમાં આગળની યાત્રા નીકળી જાય. સોના જડી દેવોનું દેવ મહાદેવ મનનું મંદિર બનાવાયું છે. એવી મૂર્તિ ભગીરથ ભવ્યાથી ભવ્ય મૂર્તિનું નિર્માણ. આ મૂર્તિ હું ભણતો મ્યુઝિક કોલેજમાં ભરતભાઈ, ત્યારનું કામ ચાલતું હતું. ત્યારે ખબર નહોતી કે આ નગરમાં આનો કાર્યક્રમ થશે ને એમાં આવવાનું થશે યાર. એટલે પરમાત્માની કૃપા, કોઈના આશીર્વાદ ક્યારે મળી જાય નક્કી નહીં. અને એવા આશીર્વાદ સાધુ સંતો ઓલિયા પાસેથી મળતા હોય છે. ને આ વર્ષે ભવનાથ એક જાહેરાત કરી દો, આ પર્સનલ જાહેરાત છે મારી. શિવરાતનો મેળો, ભજન અને ભોજનનો મેળો સાહેબ, જ્યાં 4-5 દિવસમાં લાખોની સંખ્યામાં 20-30-35 લાખ માણસો આવતા હોય છે. અહીંયા કોઈ, કારણ કે 4 દિવસના ભજન અને ભોજન ચાલુ કરું છું મારા બાપ. જે ભાવિકો, જે સુરના આરાધકો, શબ્દના આરાધકો, ભજનના આરાધકો, સાધુ સંતોના દર્શન કરવા આવજો અને ભજન ભોજન આપણે અહીંયા કરજો, પધારજો મારા બાપ. પણ વાત એ કરતો હતો કે છેલ્લા 2-5-10 વર્ષથી ભારતનું વાતાવરણ એવું સુંદર થતું જાય. હું કોઈ પક્ષના વખાણ કરતો જ નથી સાહેબ, કારણ કે હું જે કહું એ તટસ્થ કહું છું. પણ ભારત એવું ભાગશાળી છે સાહેબ કે ભારત વર્ષને આપણા ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના સંતાન છે, ગુજરાતનું સંતાન છે. અને તમારું જોશ જોતા મને એમ લાગે, અગાઉ મેં કીધું ને કે ખવડાવીને ખાય તો ઠાકર રાજી થાય, તો ગવડાવીને ગાય તો ભોળોનાથ ડમરું લઈને નાચવા માંડે યાર. હર ઘર મે અબ યે દીનારા ભાઈ ભાઈ, એ આખી દુનિયાનો રામ, આખી દુનિયાનો રાજા, હિન્દુ સનાતન ધર્મનો શ્રેષ્ઠ પરમાત્મા રામ જે જન્મભૂમિમાં જન્મ્યા સાહેબ. કેટલી સરકારો આવી ગઈ, એનો પાણો નહોતો હલાવી શકતા. ઈ મોદી સાહેબ આવ્યા પછી મંદિરનું નિર્માણ જોરશોરથી ચાલુ થઈ રહ્યું છે સાહેબ. કાશી કોરિડોરમાં અમે ગયા હતા, ગુજરાતમાંથી 4-5 સંતો, 4-5 કલાકારોને બોલાવ્યા હતા. હું સાક્ષી છું સાહેબ. ભારત વર્ષને એવા પહેલા વડાપ્રધાન, ભારતને આખી દુનિયાના પહેલા વડાપ્રધાન એવા હશે જેને માં ગંગામાં ડૂબકી મારી સિદ્ધિ કાશી વિશ્વનાથને અર્ઘ ચડાવ્યો હતો સાહેબ. હું તમે ભાગ્યશાળી છી. બાકી આપણા છોકરાના છોકરા છે ને વાતો કરશે કે મોદી સાહેબ હતા અને આમ હતા, જેમ ગાંધીજીની વાત કરે સાહેબ, એમ આ યુગ પુરુષ છે સાહેબ. હા, અરે હર ઘર મે અબ એક દીનારા, હર ઘર મે અબ એક દીનારા, એક નામ गूंजेगा मेरे भारत का बच्चा बच्चा. જય જય શ્રી રામ. જેને પોતે ભારતીય હોવાનું ગૌરવ હોય, જેને સનાતની હોવાનું ગૌરવ હોય, જેને હિન્દુ હોવાનું ગૌરવ હોય કે હિન્દુસ્તાનની હોવાનું ગૌરવ હોય, એ દરેકને મારી કરબદ્ધ પ્રાર્થના છે સાહેબ. બધા એક હારે 2 હાથ ઊંચા કરીને ગાજો, જગ્યા આવે ત્યારે હો. હર ઘર મે અબ
એવું નથી થતું કે જય જય શ્રી રામ થી જોડાવાનું છે કે મેરે ભારત કા બચ્ચા. હાલો તમને છૂટ આપું છું, મેરે ભારત કા કડી આવે ત્યાંથી હું બંધ થઈ જાય. જોઈ લઉં ભારત વડોદરાના બચ્ચાઓ કેટલું જય શ્રી રામ બોલે છે. પણ ઈ પેલા નહીં ને ઈ પછી નહીં. બરોબર ને? યાદ રહી ગયું. મેરે ભારત કા બચ્ચા ઈ કડી તમારે ઉપાડ લેવાની છે. અને આ બધો રાજીપો મોદી સાહેબ જોતા હોય સાહેબ. हाँ, कारण के चीटियों के पैरों में पायल बजे वो भी साहिब सुनता है. हर घर में अब एक किनारा, राजी बात है ना? हर घर में अब एक किनारा गूंजेगा. जय जय श्री राम. मेरे भारत का बच्चा बच्चा जय श्री राम. ओ हर घर में 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 हर घर में अब एक ही नारा गूंजेगा. जय जय श्री राम. मेरे भारत का बच्चा बच्चा जय श्री राम जय श्री राम जय श्री राम. બરોબર આવે છે ને દાદા? અમે કેયુરભાઈ બેઠા એટલે મને કે હું ડાયરામાં જાઉં બધી જગ્યાએ, સહજ વાત કરતા હતા. એમણે મને કહેવા ના પાડી, પણ હું જાહેરમાં કહી દઉં, કારણ કે એમાં કંઈ ખોટું નથી કીધું. એમણે મને કે 10-15 મિનિટ જાઓ, 15-20 મિનિટમાં હું નીકળી જાઉં. મેં કીધું નીકળી જવાનું કારણ મને કે મજા નથી આવતી. હવે આજે મજા આવે છે કે નહીં સાચું હૃદયથી કહેજો. ભગવાનના સોગંદ છે, ભગવાનના સોગંદ. તમારે જરાય સારું લગાડવાનું. બરોબર જામે છે ને? ગમતું નથી ગોકુળીએ ગમતું નથી. અને ઓલી જમના લાગે ખારી છે એ મારા વાલાની હારે રે. ये तो सीध में कराया शामला. प्रेम विना पामे नहीं, પછી ભલે ને ઉનર કરીએ 1000 એ કે છે પ્રીતમ પ્રેમ વિના એ તમને મળે નહીં, એ તમને મળે નહીં, એ તમને મળે નહીં. નંદકુમાર હિન્દુ શાસ્ત્રમાં, હિન્દુ સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે સાહેબ. હવે 33 કોટી ગણવા 100 ગણવા એ તમે તમારી રીતના ગણી લીધો, પણ બહુ જ સ્વતંત્ર આપણો ધર્મ છે, આપણો સંપ્રદાય છે. સનાતન ધર્મમાં 33 કોટી દેવતામાં સૌથી વધુ અત્ર તત્ર સર્વત્ર કોઈ દેવતા ગવાણો હોય તો એ આપણો દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા ગવાણો છે ભાઈ. એ પછી વડોદરા હોય તો ભલે ગુજરાત હોય, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતની બહાર હિન્દુસ્તાન કે દુનિયા આખી હોય, ગમે ત્યાં જાઓ સાહેબ,
કૃષ્ણ પરમાત્મા એટલો જ ગવાય, કારણ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા માયા. એ દ્વારિકાનો નાથ 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 નાથ, એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલીડો. રાધાજીનો 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 શ્યામ મારો રાધા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. આ 5-10 જણા તાલી પાડે પરમાત્માના નામ માથે નહીં હાલે. આ તો આખું વડોદરું તાલી વગાડવો જોઈએ. બે હાથ ઊંચા કરીને ભાઈ, એ દ્વારકાના નામ માથે તાલી વગાડો ભાઈ. હે દ્વારિકા માયા માયા, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, એને મને માયા લગા. એ તાલી નો પાડે એની માના હમશે ભાઈ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. એ વારી જાઉં વડોદરા માથે યાર. બસ હવે છૂટ છે, હવે કેમ आगे आगे चले हम पीछे पीछे. આ જુવાનિયાને કહું કે પ્રેમમાં ઘણા હેરાન થતા હોય અત્યારે દાદા. પ્રેમમાં હેરાન થાય એનું કારણ આ ગીત સમજી જાય ભાઈ, તો પ્રેમમાં તમે કોઈ દી હેરાન નહીં થાવ. પ્રેમ પામવા માટે કોઈ દી દોડવાનું થતું જ નથી સાહેબ. તમારી પાત્રતા હોય તો પ્રેમ તમારી વાહે વાહે આવે. આ ગીત સમજો. આગે આગે ચલે હમ पीछे पीछे प्रीत की दीवार, मेरे मेरे वो अंदरो કૃષ્ણ પરમાત્મા. આપણી ગુજરાતની મજા એ છે કે ગુજરાતની ભાષા ગુજરાતી છે, પણ બોલી હાવ નોખી નોખી છે. વડોદરાની બોલી નોખી, અહીંયાથી ભરૂચ જાવ તો ભરૂચની હાવ નોખી, અહીંયાથી હુરડ જાવ તો જોરદાર નોખી. હા હા હા. આમ ઉપર ઉત્તર ગુજરાતમાં જાઓ બધી નોખી. ગુજરાતમાં એ કહેવત છે કે 12 ગાવે બોલી બદલે, તેરે બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. એટલે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કનૈયો આમ ગવાય છે, ઉત્તર ગુજરાતમાં કનૈયો અલગ ગવાય છે. મને એક કનૈયાના એક ગીતની બહુ ખાસ લગભગ 50 મિત્રોએ ફરમાઈશ કીધી છે.
હા ઈ પણ એની એક વાત કરી દો. તમે બધા અત્યારે સોશિયલ મીડિયા પર ડિપેન્ડન્ટ છો ને, એ રહેતા ને એ કલ્પના જગત છે ભાઈ. થોડું રહેવું જરૂરી સોશિયલ મીડિયા ઉપર. સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં ગમે એવો સારામાં સારો કલાકાર, એ પછી ગુજરાતનો હોય, અમદાવાદ, વડોદરા, હોલીવુડ, બોલીવુડ, કોઈ પણ કલાકાર હોય, એનું મસ્ત ગીત આવે યુટ્યુબ ઉપર. સારામાં સારા મ્યુઝિક ડાયરેક્ટર હોય, સારામાં સારા કોરિયોગ્રાફર હોય, સારામાં સારું લાઇટિંગ, સાઉન્ડ બધું સારું હોય, અને સોશિયલ મીડિયાના યુટ્યુબ ઉપર ગીત અપલોડ થાય. સાંજ પડે 2-3 હજાર કે 5-10 હજાર, બહુ સારું હોય તો 50,000 માણસ જોવે. અમારો ઝાલાવાડનો કોઠારિયાનો કમો ખાલી આમ પાટલું ચડાવે ને આમ આમ તા હાજ પડે 5 લાખ માણસ જોઈ લે સાહેબ. કારણ દ્વારિકાનો નાથ. હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. બાબો એ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો કોઈને ઘેર જવું ગમતું નથી. મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જવું ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું ગમતું નથી. ગમતું યાર આપો અમે ગાયું તો યારે વિના આવ્યા ઘરે જવું ગમતું નથી. ગમતું નથી. અમે ગાયું ને જોયા વિના આવી જાઓ ઘરે જવું ગમતું નથી. એ હવે જોઈ લો વાછરડા ના ખેલ રે. એ હવે જોઈ લો વાછરડા ના ખેલ રે, ઘેર જવું ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું ગમતું નથી. પુષ્પા नाम सुन के फ्लावर समझे क्या? मैं झुकेगा नहीं. હવે આ પુષ્પા નામનું પિક્ચર આવ્યું હતું. બેજા જલ્દી બેજા, હું નહીં આવી જાય બેજા. આ પુષ્પા નામનું ફિલ્મ આવ્યું હતું. મને ખબર નથી કે આ પેઢી કઈ બાજુ જઈ રહી છે. નથી એને ઉભા રહેતા આવડતું. આમ ઉભો રહે, આમ બરોબર. આ ખબર બેલેન્સિંગ જો એલિમેન્ટ. હવે આમ છે તેરી ઝલક સરફી. આ ગીત જોયું તમે ભાઈ? એમાં હાલે એટલે પગમાંથી જોડું નીકળી જાય. નથી એને લુગડા પહેરવાનું ભાન, નથી એને દાઢી કરવાનું ભાન, નથી જોડા પહેરવાનું ભાન, તોય 1500-2000 કરોડનો વ્યવસાય કર્યો આ ફિલ્મ. બોલો ઓહો, આ પ્રજા ક્યાં જશે યાર. એમાંય પાછો ડાયલોગ છે આમ દાઢીમાં હાથ નાખીને કે ઝૂકેગા નહીં. આમ કે ને, હવે ઝૂકેગા નહીં એવો કહેવાનો બે જ વ્યક્તિને અધિકાર છે. ઝૂકેગા નહીં એવું કહેવું હોય તો બે જ વ્યક્તિ કહીએ કે એક કોક સંન્યાસી કહીએ કે, અને કા કોઈ વાંઢા કહીએ કે. હા, બાકી ઉમરા બહાર નીકળો પછી ઉમરાની અંદર ઝૂકેગા નહીં બોલ્યા એટલે ગયા છો. હાલો ફ્લાવર ની ફાયર હું મેં. બાપો બાપો
આશુ ફેર્યા રે વિના આંબિયા ઘેર જાવ ગમતું નથી. એ હવે જોઈ લો છોરુડાના ખેલ રે, હવે જોઈ લો છોરુડાના ખેલ રે, ઘેર જવું ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગરેલી ઘેરે જવું ગમતું નથી. બલમ સામે સામે અજા સામે 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 ઓહો તારો લટકો પૂરું લટકાનું ઝુકેગા નહીં. બાબો બાબો સામે ઓહો પરમાત્મા ઉત્તર ગુજરાતમાં કરી જાય એટલે કનૈયો અહીંયા ગવાય છે ભાઈ. હું કહું છું કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી હાવ નોખી નોખી. હવે આને આપણે વડોદરામાં શું કહે, આ કેટલા છે? 5 બરોબર. તમે મહેસાણામાં જઈને પૂછો આ કેટલા, કે 5. આ પી અને આ શું કે વડોદરામાં પાણી. ઉત્તર ગુજરાતમાં જાવ એટલે આને પોણી કે. મારા મિત્રો મહેસાણાથી દ્વારકા જતા હતા એકવાર દર્શન કરવા. ઘણી જગ્યાએ મેં વાત કરેલી. શાંતિ રાખો ભાઈ, બોલાવવા માટે મને બોલાયો છે દઈ નહીં. તમે શાંતિ રાખો. બાપો બાપો હવે મહેસાણાથી મિત્રો જતા હતા અને મને પૂછ્યું કે ભાઈ અમારે કઈ રાત્રે અડધી રાત્રે કઈ ચા નાસ્તો સારો કરવો હોય તો કિરીટસિંહભાઈ છે આપણા લીમડી, એમની જે તે સમયે જમુના હોટલ નામ હતું, હવે ઓનેસ્ટ છે. મેં કીધું ઈ હોટલ સારી. એટલે 4 વાગે ઉતર્યા સવારમાં મોટા મોટા ધોઈને હોટલે જઈને કે પોણી હાલો. ઓલો ચા વાળો કે કાં અડધી આપું કાં આખી આપું. હવે ઓલા પાણી માગે ને ઓલા ચાલુ સમજે. આવી આપણી ભાષા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કૃષ્ણ પરમાત્મા ને કૃષ્ણ કે દ્વારિકાધીશ કે દ્વારિકાનો નાથ કે કનૈયો કે કાનુડો કે ઉત્તર ગુજરાતમાં શું કે કોણ હજુરની મુરલી રે ગોવાળિયાની ચોવાગી વાગી વાગી. કોણ હજુરની મુરલી રે ગોવાળિયાની ચોવાગી. વાગી 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 મંદિરિયાની મોય અલે ઝબકીને હું જાગી જાગી. એ કોણ હજુરની મુરલી રે ગોવાળિયાની વાગી વાગી. બાપો 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 તારે કારણીએ રે મેં માને બાપ મેલ્યા. તારે કારણીએ રે મેં માને બાપ મેલ્યા. એ મેલ્યા 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 મો માને મોહાલ એટલે ઝબકીને હું જાગી જાગી. દ્વારકા રહે દ્વારકા રહે દ્વારકા રહે. ઉત્તર ગુજરાતના અમુક ગીતો એવા મસ્ત છે યાર. આ ગીત
બગાડ્યું સચિને. આ સચિન તમારા વડોદરાનો છે, બતાવો એને તાળીના ગડગડાથી. આ અમારા જીતુભાઈ બગડા જેતપુર થી ઠેઠથી આવે છે, બતાવો એને તાળીના ગડગડાથી. આ જીતુભાઈ પરમાર જુનાગઢ થી આવે છે, બતાવો. આ કાનજી રાજકોટ, આ ખીમભાઈ પોરબંદર, આ મુકેશ માયતર અંજાર, આ ભરતદાન પીપળા હાલ ગાંધીનગર, આ પ્રવીણભાઈ વેગડ અંજાર. આખું ગુજરાત લઈને ફરી છે અમે સાહેબ, ત્યારે આ વાત બને છે. પ્રવીણ વેગડને એકવાર જોરદાર તાળીના ગડગડાથી બતાવો. ક્યાં વાત હતી? હા, ઉત્તર ગુજરાતના ગીતો એવો મસ્ત આ ધૂન વગાડતો. હવે આ ધૂનના બે વર્ઝન છે, એક ભક્તિનું વર્ઝન અને બીજું ઓલું વર્ઝન. કેટલાને આવડે છે આ વર્ઝન? ઘણાના આમ થાય, હૃદય પોળા થાય એમ. આ હૃદય ઘણાના પોળા થતા. એ પેલા આપણે ભક્તિનું વર્ઝન લઈએ. મમ્મી ડેરે ડેરે કરું દીવા, કરવી ભોળાનાથજીની સેવા. સેવા મહાદેવ શંભો, દેવ શંભો. આપણે મંદિર કઈ ઉત્તર ગુજરાતમાં મંદિરને ડેરું કે, એટલે ડેરે ડેરે કરું દીવા. દરેક મંદિરે મંદિરે ઓ હું તો ડેરે ડેરે કરું દીવા, કરવી મારે કોનુડાની સેવા. સેવા. હવે આ વર્ઝન. એ તમે નહીં મળે, નહીં મળે, નહીં મળે, તમે નહીં મળે માના જેવા, બોલ બાબુ કરવા છે વિવાહ. છે વિવાહ. એ ચોય નહીં મળે, નહીં મળે. કનૈયાના ગુણગાન ગાય એટલા ઓછા. કનૈયાની વાત કરવી હોય, દ્વારકાધીશની વાત કરવી હોય તો એની વાત ન થાય યાર. અમારો ગીરનો માલધારી ચારણ લખે, એવો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના નાથની તો વાત ન થાય યાર. મીઠુડી 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 મીઠા ભગવાન મેં તો દરિયાના ફળિયામાં દીધા મેં જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. નાથની વાત નો થાય યાર. મારું મૂળ વતન એટલે વાલવોડ ગામ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. હવે પેલા ખેડા જિલ્લો હતો ભાર્ગવ દાદા. મારું અહીંયાથી 40 કિલોમીટર ગામ, અને મૂળ ખેડા જિલ્લામાં અહીંયા કનૈયો છે. અહીંયા એને કનૈયો નથી કહેતા, ઉત્તર ગુજરાતની જેમ અહીંયા એને કોનુડો નથી કહેતા, સૌરાષ્ટ્રની જેમ એને દ્વારકાધીશ, મુરલીધર કે કનૈયો નથી કહેતા. અહીંયા એને શું કહે છે? ઓ અલ્યા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. હા, સમજી ગયા તમે? આ 2-2.5 વર્ષનો ગાળો ગયા, આ 3 વાર બોલે ને ખોલ ખોલ, એની સ્પષ્ટતા કરી દો. કેમ ખોલ ખોલ તમે બોલ્યા, અને બાકી રહી ગયા એને કેમ બોલવું એની વાત કરી દો. 2-2.5 વર્ષ આખી દુનિયામાં કોવિડે એવી જમાવટ કરી ભાઈ. કારણ કે આપણા ગઈડિયા કહેતા કે અમુક સમયે તમારે અમુક વસ્તુ ન બોલવી, એ સત થઈ જાય. કારણ કે આકાશ માર્ગે સંધ્યા ટાઈમે, પ્રભાતના ટાઈમે દેવતાઓ બધા નીકળતા હોય. એક વાર બન્યું એવું કે પટાવાળાથી માંડીને પ્રધાનમંત્રી સુધીના કે વિશ્વની મહાસત્તા સુધીના બધા એક ટાઈમે બોલતા હતા કે મને ટાઈમ નથી. હવે આ વાત ભગવાન સાંભળી ગયા. મારા દીકરા કે કોઈને ટાઈમ નથી, હાલો આખી દુનિયાને ટાઈમ. આવું પૃથ્વીના ઇતિહાસમાં પહેલી વાર ઘટના બની છે કે આખી દુનિયા બંધ હોય, બધું બંધ.
કોઈના ધંધા ચાલતા હતા ધીમા ધીમા, કોઈને 10% નુકસાન, કોઈને 20% નુકસાન, કોઈને 50%, અમારે તો હોય 100%. 2-2.5 વર્ષ દરમિયાન 2-5 મિત્રોના જ એવો ફોન આવ્યો, કઈ કામકાજ હોય તો કહેજો. બાકી 150 ફોન એવા આવતા દર મહિને કે તમારું તો હાવ પૂરું ને, જાણે અમે કેમ એના બાપના મોરલા માર્યા હોય. હવે 2-2.5 વર્ષનો આ ગાળો પછી ધીમે ધીમે જમાવટ થઈ ગઈ છે. હજી કોઈના દરવાજા આમ કીચડું કીચડું બોલતા હોય, ખુલતા ન હોય તો દ્વારકાધીશ નું 3 વાર ખોલ 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 બોલો એટલે તમારા ભાગના દરવાજા ખોલ નાખશે. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા એ ચાઈ રણ છો ઉમાકણ ચોર તારો ગલીએ ગલીએ છો. આય રણ છો, આય રણ છો, દુનિયાનો દાતાર તું કેમ બન્યો છે કઠોર. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, ઓ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. જય રણછો, જય રણછો, જય રણછો, જય રણછો. બાપો બાપો दरवाजा, तारा बंद दरवाजा, तारा बंद दरवाजा को हे जय गणछो माखण छो. તમે લોકોએ બહુ સપોર્ટ કર્યો, બહુ સારી રીતે સાંભળો છો તમે. મેં કીધું કે હર હર મહાદેવ બોલાવો તો હર હર મહાદેવ, ભારત માતા કી જય બધું તમે કર્યો, પણ આ તાળ છે ને એમાં તાળીનો નાદ એટલો અદ્ભુત લાગે, તમે જોઈ લો. આજે એ ડાકોરના ઠાકોર માથે એક તાળી માંગુ છું, તમારી 2 હાથ ઊંચા કરી વગાડો મારા બાપ. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા, તારા બંધ દરવાજા, તારા બંધ દરવાજા. પ્રેમથી બોલો રણછોડ રાયની. 2 હાથ ઊંચા કરી જેના કરે પ્રેમથી બોલો દ્વારકાધીશની. રામચંદ્ર ભગવાન કી, આદિશક્તિ અંબે માતની, મોગલ માતની, સોમનાથ મહાદેવની, ભારત માતાની. ઓમ નમઃ પતે હર હર મહાદેવ શંભો. तेरी लाडकी में ये
તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયું એ માલધારી એ જીવે માલધારી મારો મન મોરબાની ધન ગાડ કરે મન મોરબાની ધન ગાડ કરે મન મોરબાની ધન ગાડ કરે એ લીલી લેમડી રે એ લીલો નાગર વેણનો છોડ 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 મોગલ છેડતા કાલો નાગ 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 दिल गलती कर बैठा है આવું બધું ગાવાનું છે પણ બીજા રાઉન્ડમાં આજે આપણે વડોદરું માંડ વર્ષે એક બે વાર ભાગમાં આવે છે મારે આજે તો એવી વાત છે ભાર્ગવ દાદા કે શાયર લેરું થોડી મુજે ઘટ મેં ઘણે રહ્યું અકડી તડ ને ભોગી તા તો ધુજી ઉપડ્યું યાર અને એક મારા હૃદયની ફરમાઈશ છે સાતી સુરો કા બહેતા मेरी जिंदगी है तू ही प्यार तू ही चाहती तू ही मेरी जिंदगी દ્વારિકાધીશની હવે આપની સમક્ષ હાસ્યનો એક જબરજસ્ત દોર લઈને આવે છે ભાઈ ભરતદાન ગઢવી ભરતદાનને તાળીના ગડગડાથી વધાવો ભરતદાનને